નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સીટની તપાસ બાદ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરી દીધો છે। તપાસ દરમિયાન 4 આઈએએસ અને 1 આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે। તપાસ દરમિયાન ફાયર સહિતના અનેક વિભાગોની લાપરવાહી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાન્ચ સહિત પોલીસના અમુક વિભાગો અને આરએન્ડબી વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। રાજકોટમાં 25 તારીખે બંધનું એલાન કર્યું છે। અગ્નિકાંડમાં ન્યાયની માંગ સાથે એલાન કરાયું છે, તો કોંગ્રેસના કાર્યકર્તાઓ વેપારીઓને વિનંતી કરી છે। તો રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે। રાજકોટમાં 25 તારીખે બંધનું એલાન પણ રાખવામાં આવ્યું છે। અગ્નિકાંડ પર મોટી અપડેટ। એસઆઈટીએ રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને હવે સોંપી દીધો છે। ત્યારે અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા। સીટની તપાસ બાદ રાજ્ય સરકારને રિપોર્ટ હવે સુપરત કરવામાં આવ્યો છે। 4 આઈએએસ અને 1 આઈપીએસ ઓફિસરની પૂછપરછ થઈ છે। જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવું સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક બાદ એક નવા ખુલાસાઓ તો થઈ રહ્યા છે, પણ આજ રોજ જે એસઆઈટીની જે ટીમ છે એના તરફથી ગૃહ વિભાગને આજે રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો। ચોક્કસ એવું કહી શકાય કે આ રિપોર્ટમાં અનેક ખુલાસાઓ છે। મહત્વની બાબત એ છે કે નિષ્કાળજીના આ ઘટના ઘટી છે। આ પ્રકારનો એક વિગત પણ ક્યાંક સામે આવી છે, એટલે કે ફાયર વિભાગ હોય કે પછી ટીપીઓ શાખા હોય, લાયસન્સ બ્રાન્ચ હોય કે પછી આરએનડી વિભાગ હોય, આ તમામ જે વિભાગો છે તેઓની નિષ્કાળજી સામે આવી છે અને તેના જ કારણે આ ઘટનાક્રમ અંજામ આવ્યો। એટલે કે ચોક્કસથી જે અધિકારીઓ, એટલે કે જે 4 આઈએએસ અધિકારીઓ છે, એટલે કે જ્યારથી ટીઆરપી ગેમ ઝોન શરૂ થયું ત્યારથી અગ્નિકાંડ સુધી જેટલા 4 આઈએએસ છે તેની પણ ક્યાંક ને ક્યાંક પૂછપરછ છે તે કરવામાં આવી છે। આ સાથે એક આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે, જે આઈપીએસ અધિકારીના ફોટા વાયરલ થયા હતા, એટલે કે તે જન્મદિવસ નિમિત્તે તે ત્યાં પહોંચ્યા હતા, તેમની પણ નિષ્કાળજી છે તે સામે આવી છે। ચોક્કસથી અનેક સવાલો ક્યાંક ઉભા થાય છે, પણ જેટલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે તે તમામ અધિકારીઓની ભવિષ્યમાં પણ પૂછપરછ થઈ શકશે, આવી પણ ક્યાંક એસઆઈટીના વડા જે સુભાષ ત્રિવેદીએ વાત કરી। ચોક્કસથી જે રીતના અત્યારે જે સીટ પોતાનો જે રિપોર્ટ સુપ્રત કર્યો તેને જ લઈને અનેક જે વિગતો છે તે સામે આવી છે, એટલે કે અનેક જે શાખાઓના જે અધિકારીઓ છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી છે। એટલે કે ઝીણવટ તપાસ છે તે એસઆઈટી તરફથી કરવામાં આવી છે। એસઆઈટી તરફથી એ પણ કહેવામાં આવ્યું કોઈ પણ જે દોષિત હશે તેને મૂકવામાં નહીં આવે, તમામને જે એક કહી શકાય કે ઝીણવટ ભરી પૂછપરછ છે તે કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ ક્યાંક ને ક્યાંક હજુ જો જરૂર પડશે તો પૂછપરછ કરવામાં આવશે। એટલે કે જે એસઆઈટીનો જે રિપોર્ટ છે તે આજરોજ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો। આ સાથે કોંગ્રેસ તરફથી પણ ક્યાંક બંધનું એલાન છે તે 25 તારીખના રોજ કરવામાં આવ્યું છે। એટલે આજ રોજ અનેક જે સંગઠન અને કોંગ્રેસનું ડેલિગેશન છે તે મળવા ગયું હતું। અલગ અલગ જે એરિયા છે એ એરિયામાં કોંગ્રેસે જે પોતાની જે રજૂઆત છે, એટલે કે 25 તારીખે બંધનું એલાન છે તે ક્યાંક વાત કરી હતી। આગામી સમયમાં એટલે કે 25 તારીખે સમગ્ર રાજકોટ બંધ થાય એ પ્રકારની હાલ કોંગ્રેસ તરફથી એક વાત સામે આવી રહી છે। ત્યારે એક બાજુ એસઆઈટીનો જે રિપોર્ટ છે તે સુપ્રત સરકારને કરવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ એક બંધનું એલાન કર્યું છે। ચોક્કસથી એક કાર્યવાહી ક્યાંક નક્કર થવાની છે, આ પ્રકારનું એક માહિતી હાલ મળી રહી છે। ખાસ એસઆઈટીમાં અનેક જે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે અને આગામી સમયમાં પણ જો જરૂર પડશે તો હજુ પણ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ ની હજુ પણ પૂછપરછ થઈ શકશે, આ પ્રકારની જે વિગતો છે તે સુભાષ ત્રિવેદી તરફથી આપવામાં આવી। જી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે 28 દિવસ બાદ એસઆઈટીએ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો છે, તો રિપોર્ટમાં અનેક ખુલાસાઓ પણ થયા છે। અલગ અલગ વિભાગની બેદરકારી પણ સામે આવી છે।
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસું 72 કલાકમાં આગળ વધશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. આગામી 24 થી 26 જૂનમાં ચોમાસું સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું થતા વરસાદ ખેંચાયો છે. તો રાજ્યમાં ચોમાસાની વિધિવત હવે એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા વરસાદ પર અસર થશે. રાજ્યમાં 72 કલાકમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. તો કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 થી 26 જૂન દરમિયાન વરસાદની લઈને આગાહી કરવામાં આવી છે. તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડશેની પણ આગાહી કરાઈ છે. તો રાજ્યમાં 72 કલાકમાં ચોમાસું હવે આગળ વધશે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ આવશે તેવી આશાઓ બંધાઈ ચૂકી છે. હવામાન નિષ્ણાતો દ્વારા તબક્કાવાર આગાહી પણ કરવામાં આવી રહી છે. જો કે વરસાદે હજુ કેટલાક વિસ્તારોમાં પોતાની દસ્તક દીધી નથી, જેથી લોકો ગરમીથી પરેશાન થયા છે. જો કે અંબાલાલ પટેલ કે જે હવામાન નિષ્ણાત છે તેમણે આગામી 72 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ચોમાસું સક્રિય થઈ જશે તેવી એક આશા બંધાવે તેવી આગાહી કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે 26 થી 28 જૂન વચ્ચે ગુજરાતના કેટલા ભાગના વિસ્તારોની અંદર વરસાદનું આગમન થશે. તો બીજી તરફ 28 જૂનની આસપાસ ડાંગ અને આહવાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપણે ખાસ જણાવી દઈએ કે અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે આગામી 72 કલાકની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર મેઘરાજાની સંપૂર્ણ એન્ટ્રી થશે. કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસશે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી તેમણે કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે 30 જૂન સુધીમાં ગુજરાતની અંદર મેઘરાજાનું આગમન થશે. ઉત્તર ભારતની અંદર જે અસર થશે તેના પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ વરસે. જોકે આ વરસાદ વાવણી લાયક પણ રહેશે. ખેડૂતોએ પણ કેટલીક બાબતો ચોક્કસ ધ્યાન રાખવું પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આપને ખાસ જણાવી દઈએ કે હવામાન નિષ્ણાતો તરફથી જે આગાહી કરવામાં આવે છે પરંતુ વરસાદ વરસતો નથી, જેના કારણે ગરમી અને બફારો અત્યારે લોકો અનુભવી રહ્યા છે. ત્યારે આગામી 72 કલાકમાં મેઘરાજાનું આગમન થશે તેવી આશા વ્યક્ત કરતી અંબાલાલ પટેલની આગાહી હવે કેટલી સાચી પડશે તો સમય જ કહેશે. સુરતના ગોડાદરામાં ઇલેક્ટ્રિક મોપેડમાં બ્લાસ્ટ થયો હતો. મહારાણા પ્રતાપ દેવધ રોડ પર આવેલ લક્ષ્મી પાર્ક રો હાઉસમાં ઇલેક્ટ્રિક બાઇકમાં ચાર્જિંગ વખતે બ્લાસ્ટ થતા ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો ભયાનક હતો જેના કારણે મકાનનો દરવાજો અને બારીના કાચ પણ તૂટી ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી 5 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તેમજ મકાનની નીચે લાગેલી આગમાં 4 લોકોમાંથી 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં સારવાર દરમિયાન 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. તો હવે ઇલેક્ટ્રિક વ્હીકલો પણ સુરક્ષિત નથી તે પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જી બિલકુલથી આ સમગ્ર ઘટના છે ગોડાદરા વિસ્તારની છે અને ગોડાદરા દેવદ રોડ પર આવેલું લક્ષ્મી પાર્ક સોસાયટી છે. ત્યાં રાત્રિના સમયે ઇલેક્ટ્રિક જે બાઇક હતી તે ઇલેક્ટ્રિક બાઇક ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. આ બાઇક આખી રાત ચાર્જ થઈ રહી અને વહેલી સવારે 4 વાગ્યે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતાની સાથે જ ઘરમાં આગ છે તે પ્રસરી હતી, કારણ કે ઘરના તમામ સભ્યો સૂતા હતા. આગ જોતામાં ક્યારે વિકરાળ થઈ ગઈ તે કોઈને પણ જાણ ન હતી. આગ વિકરાળ થઈ જતા તમામ લોકો છે તે ઘરમાં ફસાઈ ગયા હતા.
સાથે સાથે કહી શકાય કે આગ જે છે તે ઘરના કિચન સુધી પહોંચી હતી અને કિચન એટલે રસોડાની અંદર જે ગેસ સિલિન્ડર મૂકેલો છે તે ગેસની બોટલ સુધી આગ છે તે પ્રસરી હતી. આગ જે ગેસ સિલિન્ડર સુધી પ્રસરતાની સાથે જ ગેસ સિલિન્ડર ખૂબ જ ગરમ થઈ ગયું હતું અને ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો બધો જોરદાર હતો કે ઘરનો દરવાજો તેમજ બારીના કાચ પણ તૂટી ગયા હતા. આ ધડાકો સાંભળીને આસપાસના તમામ લોકો ઉઠી ગયા હતા અને તાત્કાલિક દોડીને આવ્યા હતા. જે પ્રકારે ઘર પાસે આવીને જોતા હતા ત્યારે ઘરમાંથી છે તે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા. તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવવામાં આવ્યું હતું અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક જ આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ કાબુ કરી હતી. તે પહેલા ઘરમાં ફસાયેલા 5 જેટલા લોકો છે તે 5 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 2 લોકો છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં તાત્કાલિક ગંભીર રીતે દાઝેલા 2 હતા તેમને તાત્કાલિક હોસ્પિટલ સારવારથી ખસેડવામાં આવ્યા હતા. અને ખાસ કરીને કહી શકાય કે જેમાં 18 વર્ષીય મહિમા નામની એક યુવતી છે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકીનું મોત થતાની સાથે જે પરિવાર છે તે શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ઇલેક્ટ્રિક જે વાહન છે તેમનું બેટરી બ્લાસ્ટ થઈ હતી તેને લઈને આખા ઘરમાં આગ પ્રસરી હતી. તે દરમિયાન બ્લાસ્ટ જે કહી શકાય કે ગેસના બાટલા સુધી આગ પહોંચી હતી અને ગેસનો બાટલો પણ બ્લાસ્ટ થયો હતો. આ સાથે જ ઘરમાં તમામ ઘરવખરી છે તે બળીને ખાખ થઈ ચૂકી છે. સાથે સાથે જે 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત હતા તેમાંથી એક જે છે 18 વર્ષીય યુવતી તેમનું સારવાર દરમિયાન મોત થયું છે અને અન્ય એક હજુ પણ ગંભીર રીતે કહી શકાય કે દાઝી ગયું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ મામલે જે પ્રકારે આગ બની હતી તેને આગને લઈને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી અને 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જો થોડી પણ વાર લાગી હોત તો આંકડો છે તે મોટો આવી શકે તેમ હતો. જી. સુરતના ગોડાદરામાં ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થવાની ઘટના ઘટી. જૂનાગઢના વિસાવદરમાં દીપડાએ આધેડ પર હુમલો કર્યો હતો, જેના કારણે ખેડૂત છગન સગર નામના આધેડને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજા થવાને કારણે મૃતક છગનનું મોત થયું હતું. ખેડૂતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. જી ચોક્કસ કે વિસાવદરના જે તાલુકાના ગ્રામ્ય પંથકમાં દીપડાની દહેશત છે તે દિવસે ને દિવસે વધી રહી છે અને દીપડાના હુમલાના બનાવો પણ વધી રહ્યા છે. જે એક ઘટના સામે આવી છે મોટા કોટડા વિસ્તારની કે જ્યાં મોટા કોટડા ગામ છે ત્યાં વાડી વિસ્તારમાં રાત્રિના સમયે એક આધેડ છે તે વાડી વિસ્તારની અંદર હતા અને અચાનક જ દીપડો આવી જતા દીપડાએ આ વૃદ્ધ છગનભાઈ સગર નામના જે આધેડ છે તેને ફાડી ખાતા હતા અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મૃતદેહને છે તે પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે અને વન વિભાગને જાણ થતા વન વિભાગનો સ્ટાફ પણ છે તે ઘટના સ્થળે દોડી અને આ દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દીપડાને પકડવા પાંજરાઓ પણ મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને વિસાવદર પંથક એક એવું વિસ્તાર છે કે જે ગીર વિસ્તાર આખો ત્યાં આવી જાય છે અને સિંહ દીપડાની દહેશત છે તે ત્યાં વધુ હોય છે. ગ્રામ્ય પંથકના રહેણાંક વિસ્તારોમાં પણ સિંહ અને દીપડા રાત્રિના સમયે આવી ચડતા હોય છે અને એ જ રીતની ઘટના છે કે વાડી વિસ્તારમાં મજૂર છે તે ત્યાં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા અને અચાનક આ દીપડો છે તે રાત્રિના સમયે આવી ચડ્યો અને આ વૃદ્ધ પર હુમલો કર્યો હતો અને વૃદ્ધ જે છગનભાઈ સગર છે તેના પર હુમલો કરીને તેને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે હાલ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા છે તે પાંજરા મૂકવામાં આવ્યા છે અને તજવીજ શરૂ કરવામાં આવી છે. એટલે 52 વર્ષીય આ વૃદ્ધ છગનભાઈ છે તે છેલ્લા 7 થી 8 વર્ષથી આ જે વાડી છે ત્યાં મજૂરી કામ કરતા હતા અને રહેતા હતા અને અવારનવાર છે તે દીપડાઓ તે વિસ્તારની અંદર જોવા મળતા હોય છે. પરંતુ આ ઘટના છે એક ચોંકાવનારી ઘટના છે કે આ જે વૃદ્ધ છે છગનભાઈ તેને ફાડી ખાતા છે અને જેને લઈને ગ્રામ્ય પંથકમાં પણ છે તે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને દીપડાને તાત્કાલિક પકડવાની માંગ પણ ઉઠવા પામી છે. જી. ભાવનગરના નીલમબાગ પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા 2022થી રાજકોટની મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે કથિત બિલ્ડર ભાવનગર મહાનગરપાલિકાનો અધિકારી હોવાની પણ ચર્ચા થઈ રહી છે અને કથિત અધિકારી સામે ફરિયાદ દાખલ થતા ખળભળાટ મચી ગયો છે.
जी 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 જે ચોક્કસ રાજકોટની યુવતીએ ભાવનગરના એક બિલ્ડર વિરુદ્ધ દુર્ઘટનાની ફરિયાદ છે તે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સમગ્ર જે ઘટના છે તે ગઈકાલે પ્રકાશિતમાં આવી હતી. ગઈકાલે બપોરે 4 વાગ્યા બાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજકોટની યુવતી દ્વારા ભાવનગરના બિલ્ડર ફાલ્ગુન મહેન્દ્ર શાહ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે છેલ્લા 2 વર્ષથી આ જે શખ્સ છે તે તેની સાથે લગ્નની લાલચ આપીને તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો. યુવતીએ જે રીતના ફરિયાદ નોંધાવી છે તેની અંદર તેને જણાવ્યા પ્રમાણે ફાલ્ગુન મહેન્દ્ર શાહ નામનો જે વ્યક્તિ છે તે જી વડોદરામાં સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીનીઓ પટકાય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ગત તારીખ 19 જૂનના સીસીટીવીના વિડીયો વાયરલ થયા હતા. વિદ્યાર્થીને બેસાડી ઝડપથી વાહન ચાલક પોતાની વાન ચલાવી રહ્યો હતો. જો કે વાન સોસાયટીમાંથી જતી હોવાના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. સીસીટીવી વિડીયો વડોદરાનો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ વિડીયો અંગે મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. જે પ્રમાણે સીસીટીવીની અંદર દેખાઈ રહ્યું છે કે નાના ભૂલકાઓ જે છે રોડ રસ્તા પર પડી રહ્યા છે અને આ જે પડવા પાછળનું મુખ્ય કારણ છે જે સ્કૂલ વાહન સંચાલક. કારણ કે જે પ્રમાણે અત્યારે સીસીટીવી અંદર જોવા મળી રહ્યું છે કે સ્કૂલ વાહન સંચાલક જે વડોદરાની એક સોસાયટીમાં જે સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જઈ રહ્યો હતો તેણે ઓવર સ્પીડમાં જ્યારે ગાડી ચલાવી ત્યારે દરવાજો ખુલી જતાની સાથે તમામ જે બાળકો છે તે રસ્તા પર પડી ચૂક્યા હતા. સદનસીબે આ જે બાળકો છે તે સોસાયટીના રોડ ઉપર પડ્યા હતા. તેમને થોડે સામાન્ય ઈજાઓ થઈ હતી અને બાળકો છે તે એકદમ હેપતાઈ ગયા હતા. સૌથી મહત્વની વાત અને સારા સમાચાર એ કહી શકાય કે જે બાળકો જે છે મુખ્ય હાઈવે પર આ રીતે પડ્યા તો કેવી મોટી દુર્ઘટના થઈ શકત તેનો અંદાજો લગાવવા પણ એક કંપની છૂટી દે તેવો છે. જે પ્રમાણે આજે સ્કૂલ વાહન સંચાલક સીસીટીવી અંદર દેખાઈ રહ્યો છે કે ઓવર સ્પીડમાં જ્યારે ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તેણે ટર્ન મારતી વખતે આ તમામ જે બાળકો છે તેને નીચે પાડી દીધા હતા. અને જ્યારે બાળકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી સ્કૂલ સંચાલકોની છે, વાલીઓ પોતાના બાળકોને આ રીતે સ્કૂલ જે વાહન છે તેના આપતા હોય છે લેવા મૂકવા જવા માટે, ત્યારે તમામ પ્રકારની જવાબદારી છે તેની ઉપર હોય. પરંતુ આ રીતે જે બેફામ વાહન ચલાવતા સ્કૂલ વાહનો છે તેની સામે જે રોષ જે છે ત્યારે જોવા મળે છે. કે વાલીઓ જે છે અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે વાલીઓ પોતાના બાળકોની સાથે શું થઈ શકતું હતું તે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક મોટી દુર્ઘટના થતા થતા વડોદરાની અંદર અટકી ચૂકી છે. પરંતુ સાથે સાથે જ જે પ્રમાણે તમામ જે વાલીઓની એક આશા અને સાથે એક માંગ પણ છે કે આવા સ્કૂલ વાહન ચાલકો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે આવી રીતે જે બેફામ વાહનો ચલાવે છે તેની સામે આરટીઓની કાર્યવાહી અને પોલીસની ફરિયાદ પણ થવી જોઈએ. જી. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે જેસીપી ટ્રાફિક NN ચૌધરીએ માહિતી આપી હતી કે આવતીકાલથી 10 દિવસ ડ્રાઈવ યોજવામાં આવશે. રોંગ સાઈડમાં આવતા ચાલકો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ ડ્રાઈવમાં ટ્રાફિક અને સ્થાનિક પોલીસ પણ જોડાશે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો આવતીકાલથી અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આગામી 10 દિવસ સુધી જે રોંગ સાઈડ વાહનો ચલાવે છે તે લોકો પર કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે શહેરમાં જે પ્રમાણે અકસ્માતની સંખ્યામાં વધારો થતો હતો તેના પગલે ટ્રાફિક વિભાગ દ્વારા જે પરિપત્ર છે તે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. હવે જો રોંગ સાઈડમાં જો વાહન લઈને વાહન ચાલક આવશે તો તેની સાથે દંડ લેવામાં નહીં આવે, પરંતુ તેની ઉપર કેસ છે તે કેસ કરવામાં આવશે અને
સાથે જ જે વાહન ચાલક છે તે વાહન ચાલક દ્વારા પોલીસ સ્ટેશનની અંદરથી જામીન લેવામાં આવશે. એટલે કે કહી શકાય કે આવતીકાલથી અમદાવાદીઓ રોંગ સાઈડ જતા પહેલા ચેતજો. જો તમે રોંગ સાઈડમાં જશો તો ક્યાંક ને ક્યાંક તમારે પોલીસ કેસનો સામનો છે તે સામનો કરવો પડશે. એટલે કે આગામી દિવસોમાં જ્યારે હવે અકસ્માતની સંખ્યામાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે અવારનવાર લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક ઉતાવળમાં જે રોંગ સાઈડમાં પોતાનું વાહન છે તે વાહન હંકારી નાખે છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વધારેમાં વધારે અકસ્માત થવાનો જે ભય છે તે ભય સામે આવતો હોય. ઘણા અકસ્માતો થતા પણ હોય છે, ઘણા લોકોને ગંભીર ઈજાઓ થતી હોય છે, જ્યારે ઘણા લોકો ઘટના સ્થળ ઉપર જ પણ મૃત્યુ પામતા હોય છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે લોકો વાહન રોંગ સાઈડ ના ચલાવે તેને લઈને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક વિભાગ છે તે કડક કાર્યવાહી છે તે કડક કાર્યવાહી આગામી દિવસથી કરશે. 10 દિવસ સુધી ટ્રાફિક વિભાગની આ ડ્રાઈવ છે તે આ ડ્રાઈવ ચાલુ રહેશે, જેમાં ટ્રાફિક વિભાગ જે રોંગ સાઈડ વાહન લઈને આવશે તેની પર કોઈ પણ પ્રકારનો દંડ નહીં કરે, પરંતુ પોલીસ કેસ છે તે પોલીસ કેસ કરવામાં આવશે અને તે માટે જે વાહન જે રોંગ સાઈડ ચલાવે છે તેને ક્યાંક ને ક્યાંક જામીન લેવાની ફરજ પડશે. એટલે કે હવે અમદાવાદવાસીઓ ક્યાંક ને ક્યાંક જે રોંગ સાઈડમાં વાહન લઈને આવશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને ક્યાંક ને ક્યાંક પોલીસ કેસ છે તે પોલીસ કેસ કરવામાં આવશે. એટલે કે હવે વાહન રોંગ સાઈડમાં લઈ જતા પહેલા ચેતજો. જી વડનગરના સિપોર ગામમાં યુવતીને ગામનો યુવાન ભગાડી ગયો. પાલનપુરમાં ખોટા સાક્ષીઓથી લગ્નની વિધિ કરાવી અને વકીલ પાસે લગ્નના ખોટા દસ્તાવેજો બનાવ્યા. ત્યારબાદ પંચમહાલના વેજલપુરમાં બોગસ લગ્નની નોંધણી કરાવી. ગ્રામ પંચાયતના તલાટીએ ખોટી લગ્નની નોંધણી કરી હતી. વડનગર સિપોર ગામના લગ્ન કરવાને લઈને લાલચ આપી હતી યુવતીને, અને તે યુવક ગામનો જ યુવક હતો અને ભગાડીને ગયો હતો. પાલનપુરમાં ખોટા સાક્ષીઓ અને ખોટા લગ્ન વિધિ કરાવી પાલનપુરના નોટરી વકીલ જોડે લગ્નના ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા અને બનાવ્યા બાદ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામની અંદર કાલોલના વેજલપુરમાં લગ્ન નોંધણી કરાવી અને વેજલપુરના ગ્રામ પંચાયતના તલાટીએ ખોટા લગ્ન નોંધણી કરી લગ્ન કરાવનાર યુવાન, નોટરી, વકીલ, બ્રાહ્મણ, તલાટી સહિત કુલ 6 સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વડનગર પોલીસ સ્ટેશન દ્વારા વધુ હાથ તપાસ ધરવામાં આવી છે. જી ભુજના અંજારમાં પોલીસની ઘોર બેદરકારીના કારણે વેપારીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘડતર માટે આપેલ કરોડોનું સોનું તપન સાહુના નામના બંગાળી કારીગર લઈ ફરાર થઈ જતા આખરી પગલું ભર્યું હતું. પોલીસ ફરિયાદ કરી હોવા છતાં લાંબા સમય સુધી આરોપી ન પકડાતા ફરિયાદીએ મનીષ બુદ્ધ ભટ્ટીને સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી. અંજાર પોલીસની ધીમી ગતિની તપાસના લીધે પરિવારના સદસ્યએ આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. અંજાર પોલીસ મથકની ઘોર બેદરકારી છે તે સામે આવી છે. ખાસ કરીને છેલ્લા 6 મહિનાથી જ્વેલર્સ સાથે સંકળાયેલા એક વેપારી અવારનવાર ઠગાઈ બાબતમાં ધક્કા ખાઈ રહ્યા હતા. તેમને ક્યાંક ને ક્યાંક ન્યાય ન મળતા આત્મઘાતી પગલું ભરી લીધું છે. જેનિલ જ્વેલર્સ નામની પેઢી ધરાવતા મનીષભાઈ હીરાલાલ બુદ્ધભટ્ટીએ 19 જૂનના આત્મઘાતી પગલું ભરી લીધું છે. આ સમગ્ર બનાવ મામલે પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે. ત્યારે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા 3 મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનાથી કરીને માર્ચ મહિના સુધી અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા, કારણ કે તેમને ન્યાય નહોતો મળતો. તેમની સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. બંગાળી કારીગર છે તપન સાહુ નામનો વ્યક્તિ છે, 53 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ છે તે લઈને ફરાર થઈ ગયો હતો. તે સમગ્ર મામલે છેલ્લા 3 મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા મામલે જો પૂર્વ કચ્છના પોલીસ વડા છે તેમના દ્વારા તટસ્થ અને ઝીણવટભરી તપાસ કરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા હાલ માંગ કરવામાં આવી છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.